जो अँ बनी गया है समोसा અને કામ ભરતી હે આપણી જો ખોળ વઢાઈ ગયું 5 મિનિટ થઈ ને ખાવાનું પૂછા જો હવા 5 થયા અને રાંધવાનું આજ છે ને કંઈ નક્કી નથી થતું અને મારા પાછું રાંધવાનું ચા દૂધ ને બધું ભેગું થાય કાંઈ પુગા અને લાઇટની પાસે નક્કી ન રહીએ વહી જાય તો આવે નહીં ઘડીકમાં હા 1.5 રોટલો પડ્યો કારક ખાઈ લે પછી કાયમ મીઠું મીઠું ન ખવાય એવું જ કરે અટણ રાહ ને ખાઈ લે એવું છે થોડીક ત્યાં સુધી કઈ વેદા સો હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને કામ અડધું થઈ ગયું આજે પોતા હે કરવાના ને જ બનાવવાની છે કઢી બધાએ જે હુતા ને માં ચા પીયા મેં હંજવારી કાઢી ને ચા થઈ ગઈ હતી એમાંથી માખણ કાઢે હવે અટાણે પવનનું નામ નથી પાણી ટાઢું હે નહીં કે ગરમી થાય રેર ગરમી થાય પવન નહીં ઉપડે તો તો ચાલો આપણે આપણું કામ કરવા માંડીએ કોઈ કરવા નહીં આવે અટાણમાં બધા હવના કામમાં હે અટાણ તો બધાને ટ્રેક્ટર હાલે ખેતરું ખેડા ને બધું છે બસ મેં વરહેડ ટાણા હાર તૈયાર થઈ જાય કંઈ નવીનમાં હશે તો હું આગળ આગળમાં બતાવીશ તો જોતા રહેજો કન્ટિન્યુ સ્કીપ કોઈ કરતા નહીં જો 11માં વાર હે ને ખાઈ પી લીધું ને એવી રાતે ગા ઠામે ધોવાઈ ગા ને આજ જો ધોયા ધુહા 5 ધુહા ધોયા આજ ઓલી બોરની મોટર કાઢી કેમ કે ચાલુ કરીએ ને તો બંધ થઈ જાય તો જો દિનેશે આમ બધા કાઢીને દિનેશ ગા લઈને પોરી ચાલુ કરી તો બંધ થઈ જાય ખબર નહીં કાં વાંધો હોય તે કાલે ફોન કર્યો તો ભાઈ કે પોરી લેવો બગોદર તો નહીં થાય કે તે પોરી લઈને ગયા એમાં લઈને દેખાડે ને ખબર પડે કાં વાંધો છે એમાં તે ચટચટ ધુહા ધોયા પહેલાં 3 ધોયા પછી 2 નાખ્યા બધા 2 પાણી ધોવા નાખ્યા જટચટ કેમ કે વરે પાછી ત્યાં રાખવી કે પડે તો 2 દિવસ ધુહા પડ્યા રહીએ ઉતાવળી ધોયા જટચટ પછી કાઢીને લેગા 3 હૂકવા દીધા ને જે 2 પડ્યા મશીનમાં પાણીને તો કાઢી નાખ્યું ખાલી તગારામાં નાખવાના હે ધુહાનું કામ નીકળ્યું પછી હેઠ ઉપર હંજવારી પોતા કરી લીધા ભારતી રોટલા કર્યા મઈ કઢી કરી મેં બારોબાર ફરિયાનું ને બધું કર્યું ઢોર પાણી કર્યા બીજું તો કંઈ કામ થઈ ગયું હતું આજ વહેલું થઈ ગયું બધું વાંધો નથી આવ્યો ને ભાઈ પૂરા વાર વાવ્યા તો એ વારે કદાચ 2 દીમાં વરાઈ જશે ઘણા વાર લીધા અટાણા તડકો એવો પડે આજ ત્યાં ગરમી છે બહુ કાલે રહોડાના ખાના ને બધાય કર્યા હરખા કર્યા ને બધાય લૂતી ગઈ ખાઈ પીએ ને ઠામ વિસરે ને નેવરી થઈ ગઈ પછી ખાના લઈ લીધા ને અમારે ઉપર અટાણા રૂમની બારીયું છે એ લૂવ્યું કરવ્યું પોતું તમે કરી લીધું હંજવારી કાઢવા ગઈ ભેગું પોતું કરી નાખ્યું હાંજી ઓલું ઘોડિયું વેદનું હતું તે ઉપર સૂતો ને જ ઘોડિયામાં તે ને જ જોતું કે ખોટું રાખવું આડું હંજવારી પોતામાં નેડા રાખે જગ્યા રોકે ત્યાં નોખી તે ઘોડિયું મૂકી દીધું ખોલે ને પછી પોતું વટાણ કરી નાખ્યું દેવની બારીયું લુવાની હે ને સીડીમાં ઉપલી પોતું કરવાનું હે એટલે એ થઈ જાય એટલું ચોખ્ખું ને બપોર પછી લગભગ દળનું દરવું બાજરાનું ને ઓલા ફેર હાટું ચોખા દરવા
લોટ કેટલો કોઈ જોવેલા ધૂહ અમારે હુકવવાના હતી ફૂકવેલા જો 5:15 થયા અને રાંધવાનું આજ છે ને કંઈ નક્કી નથી થતું સેટ કે 3:30 વાગ્યાની ઊન પાડતી બે ફાફા મારીએ ફોનમાં જોયા વિડીયા જોયા કામ બનાવવું એક તો અહીંયા કંઈ વસ્તુ પાછી તરત મળે નહીં કંઈ જોતી હોય તો દિનેશ પોરી ગા મોટર લઈને તો કાંઈ તડકાને લઈને આવી હે ને વરે ફટાકા લીધે પછી એને કંઈ ક્યુ મગાવ્યું કર્યું નહીં તો જયરાજને ફોન કર્યો તો એ આવતો રહ્યો ને કંઈ એના પાઉં મગાવેલ વડાપાઉં કરવા હતી તે પછી ભીં ઢોરને પાણી કરી લીધા પાડીને પીવરાવી દીધું ભીંસની કડી બેસા ગઈ હતી એ કાઢી 2 કલાક કાઢી લીધી પણ ખાવાનું નક્કી ન થયું કે કામ કરવું એ ફાફા મારીએ કામ બનાવીએ હું પાછી વિડીયો અપલોડ કરતી હતી એમાં બેસા ગઈ દિનેશ પાસે આવે ને ઘડીક પોરો ખાધો સા પીએ ને પછી જો ટ્રેક્ટર રાખવા વ્યાગા રાપલવાનું છે તે વહેલા હાર પૂરું થઈ જાય માન બાપુજીનું બેઠા વેદ ને ઈસા એ કોરા રમે હું આવી આ ખડ વાઢવા ખાવાનું નક્કી થતું થાય પણ હું ખડ વાટતી આવે ને મારે પાછું રાંધવાનું ચા દૂધ ને બધું ભેગું થાય કાંઈ પુગા અને લાઇટની પાછી નક્કી ન રહીએ વહી જાય તો આવે નહીં ઘડીકમાં હાલો ઓલો રમે તો જટ ખડ વાઢેલા ઓલો ભાઈ પૂરા વારે 3 વાગે આવ્યા પાછા પોરો ખાઈને આજ લગભગ વરે જાય કે કેટલાક વાગ્યા સુધી રહીએ કહેતા 6-7 વાગ્યા સુધી રહી તો કદાચ વરે જાય કે બાકી રહીએ આથી તો થોડાક દેખાય પણ ત્યાં જઈએ તો ખબર પડે ચાલો ખડ વાઢી લો ફટાફટ આપણી જો ખડ વઢાઈ ગયું 5 મિનિટ થઈ ને એવું ખાવાનું પૂછે નકર પછી એવો લોટ બાંધેલા રસનો કંઈક રસ રોટલી કરીએ કે બટાટાનો હિયાક કે કંઈ કરીએ પૂછામાં નહીં કામ કીએ તાંજણ કર્યું તો એકમાં એ જ દેખાય વિડીયો ઉતારવા હાટું કર્યું હતું ઓલું ડબ્બીમાં આવે ને આ લાઈનર પેન્સિલવાળું આવે એ ત્યાં તૂટેલું છે નહીં મારા પાસે તો આજે બનાવવાના છે સમોસા અહીંયા બટેટા બાફીને તૈયાર કરી લીધા પછી આ શું છે આદુ લસણની પેસ્ટ એ જ છે ને મરચાં પછી આમાં શું છે આમાં એક રીતનો મસાલો નહીં ધાણા બાદિયા ને છે ને બધું વરિયાળી બની ગયો છે મસાલો વાયર અટે તો જરાક આવે અહીંયા બને છે સમોસા આમાં છે તીખો મસાલો અલગથી અહીંયા ભારતીબેન બનાવે છે બેન તમારે મોઢું નહીં લો તમે સતાડોમાં પહેલાંથી કોઈને ખાવા હોય તો આવો સમોસા જો અહીંયા બની ગયા છે સમોસા ને અહીંયા હજી બીજા તરાય છે ને અહીંયા હજી બીજા બને છે અને ભારતીબેન બનાવે છે અને મારે કામ છે તરવાનું કેવા ટાણાની કેટલા ભારતી 5 વાગ્યા 5:30 વાગ્યાની કરતી છે ને એમાં કલાક એકનો અમારે ખોટીકો આવ્યો હતો વૈષ્ણવ આગળ બની જશે સમોસા આજ રહ કે નથી કઈ બાપુજીને ભૂખ તો નહીં લાગી સમોસા ખાઈ લેવાના કાયમ હા કઢીને રોટલા 1.5 રોટલો પડ્યો કારક ખાઈ લે પછી કાયમ મીઠું મીઠું ન ખવાય હા સમોસા તો અસર બને હાલ હે ને તમારે તો હે ને તો તમે કાં ખાઓ એવું છે નકર ખાવી દીધો
તો બાપુજીનું નક્કી લાગે હેવુંનું હે હેવુંનું નક્કી લાગે તો ત્યાં ખાવું તો જોઈએ ને કી સમોસામાં કામ વાંધો હોય તમને હે સમોસામાં કામ વાંધો હોય કોણ નામ દે એક ખાજો તો ખરી પેલા માલ માલ ખાવો હોય ને ન ભાવે આમાં ખા રો ની હેવું હોય હેવું થોડ્યું છે કેરી થોડોક ટાઈમ પછી પછી કે ભાઈ હો કાઈ ખાઈ ગયા બસ કાયમ આ જ કરવું સમોસા ની વાત કરવા ના હોય કાયમ સમોસા ની વાત કરવા દાબેલી ને પકોડા ને. એવું ના કરાય એવું જ કરે અટણ રહ ને ખાઈ લે હેવું ને છે થોડીક ત્યાં સુધી કઈ વેદા મેં વેદન નહીં રામ તું કરે દડા કરે કરે બાપુ દીકરો કાઈ હા હા દડા કરે ને ખાજો હા જો અહીંયા બની ગયા છે સમોસા અને આ કામ ભરતી હે કામ ભૂલે કે નામ એટલી વાર કે નમક પારા આ ભારતીની દુબઈની આઈટમ છે આઈટમ એવી છે કે મસાલો પૂરો થયો હતો ને લોટ વીધો હતો અને ગોળ ગોળ બનાવીને ચાકુથી કટ કરીને બનાવી લીધી એટલે થઈ ગઈ નવી રેસીપી એટલા છે ને જે પાટલામાં છે એમાં પડ્યા કોઈને ખાવાય તો સમોસા આવો ચાંદલાવાળા